તો હેલો મિત્રો, હવામાન સમાચારની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હવામાન સમાચાર જણાવો તે પહેલા આપણી યુટ્યુબ ચેનલ એવરીવન એજ્યુકેશનમાં આવતા એવરીવન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે। તો મિત્રો, હવામાન સમાચારની અંદર વાત કરીએ તો કે ગુજરાતની અંદર ચોમાસું ફરી સક્રિય થશે અને કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો કે મિત્રો, ગુજરાતની અંદર નબળું પડી ગયેલું ચોમાસું ફરી સક્રિય થયું છે અને કેટલાક જિલ્લામાં 24 કલાકમાં વરસાદ પડ્યો છે। તેમાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ખાસ કરીને વરસાદ થયો છે। મિત્રો, અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં સારો વરસાદ થયો છે। ડેટા દર્શાવે છે કે દાદરા નગર હવેલીમાં 21 મીમી કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે દાહોદમાં 5 મીમી અને દમણમાં 57 મીમી વરસાદ પડી ગયો છે। મિત્રો, અને ડાંગ જિલ્લાની અંદર પણ 7.6 મીમી વરસાદ નોંધાયો છે। નવસારીમાં લગભગ 10 મીમી જેટલો વરસાદ પડ્યો છે અને વલસાડના ડેટા કહે છે કે આ જિલ્લામાં પણ એક દિવસમાં 20 મીમી કરતાં વધુ વરસાદ થયો છે। મિત્રો, અને આ સિવાય દીવમાં પણ સાધારણ વરસાદ નોંધાયો છે અને બાકીના મોટા ભાગના જિલ્લામાં ખાસ વરસાદ નથી। મિત્રો, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વરસાદ નોંધાયો છે, પરંતુ કચ્છનો વિસ્તાર મોટાભાગે સૂકો પડ્યો છે। મિત્રો, ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી, જેના કારણે ઘણા જિલ્લામાં વરસાદની ઘટ સર્જાઈ છે, જે ચિંતાજનક છે। પરંતુ હવે જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ રચાઈ છે તેના પર આધાર રહેશે। મિત્રો, કે ખાનગી સમાચાર સંસ્થા સ્કાયમેટ કહે છે કે ગુજરાત અને રાજસ્થાનમાં હજુ પણ ભારે વરસાદ પડવાની શક્યતા ઓછી રહેલી છે અને હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે બાંગ્લાદેશ, આંધ્રપ્રદેશ અને આંતરિક કર્ણાટક પર રચાયેલું છે। મિત્રો, અને ગુજરાત વિશે સ્કાયમેટનું કહેવું છે કે પૂર્વ ગુજરાતમાં વરસાદના સંકેત બહુ ઓછા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ અમુક જગ્યાએ નોંધાય તેવી સંભાવના રહેલી છે। મિત્રો, તો મિત્રો, વાત કરીએ કે હાલમાં કઈ સિસ્ટમ કામ કરી રહી છે ગુજરાત ઉપર, તો કે હવામાન વિભાગના ડેટા પ્રમાણે અત્યારે એક મોન્સૂન ટ્રોફ રચાયો છે, જે ફરીદકોટ, લુધિયાણા, નજીબાબાદ, શાહજહાંપુર, બલિયા, જલપાઈગુડીથી લઈને મિત્રો અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો છે। ઉત્તર પૂર્વ અરબ સાગર પર ગુજરાતની નજીક એક અપર એર સર્ક્યુલેશનની રચના થઈ છે। મિત્રો, જે સમુદ્રની સપાટીથી 3.1 મીમી 1 કિલોમીટરની ઊંચાઈએ આવેલું છે। મિત્રો, અને આ સિસ્ટમ આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાને સક્રિય કરે અને ખેતી માટે હાલમાં ખૂબ જરૂરી છે તેવો વરસાદ લાવે તેવી સંભાવના રહેલી છે। મિત્રો, હવામાન વિભાગનું કહેવું છે બંગાળની ખાડીમાં 13 ઓગસ્ટથી એક સિસ્ટમ રચાશે, જે આગળ વધશે અને ગુજરાતમાં 16 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે। મિત્રો, અને ગુજરાતમાં આ સિસ્ટમ એક્ટિવ થયા પછી 3 દિવસ સુધી સારો વરસાદ લાવે તેવી સંભાવના છે। તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા રહેલી છે। મિત્રો, તો કે ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડશે મિત્રો આ સિસ્ટમથી, તો કે હવામાન વિભાગ અનુસાર 11 ઓગસ્ટે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે। મિત્રો, અને આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અમુક સ્થળે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ પણ થાય છે। મિત્રો, આ પૈકી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, હવામાન નિષ્ણાતો દ્વારા, અને જ્યારે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી મિત્રો આ તમામ જિલ્લાઓને યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। મિત્રો, અને ત્યાર પછીના દિવસોમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ ભારેથી ભારે વરસાદની આગાહી નથી। મિત્રો, પરંતુ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે। મિત્રો, એટલે કે મિત્રો 11 ઓગસ્ટે ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે મિત્રો, સાબરકાંઠામાં જે તમારો છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। મિત્રો, એટલે કે હવામાન નિષ્ણાતો દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, એટલે કે જે આ એક હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં જે 13 ઓગસ્ટની એક સિસ્ટમ રચાશે મિત્રો, જે આગળ વધશે અને ગુજરાતની અંદર 16 ઓગસ્ટથી વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે। મિત્રો, તો મિત્રો આ હતા હવામાન સમાચારની મોટી અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો, અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે। થેન્ક યુ મિત્રો।